મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર મેદાને ઉતર્યા હતા, જેમાં આજે પોલિટેકનિક ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી. ત્યારબાદ એક રાઉન્ડ શરૂ થયા હતા. છેલ્લા રાઉન્ડના અંતે ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી 5 લાખથી વધુ મતોથી વિજેતા જાહેર થયા હતા. વડોદરાની પોલિટેકનિક ખાતે વડોદરા શહેર ભાજપના પ્રમુખ, ગુજરાત વિધાનસભાના દંડક, સ્થાનિક નગરસેવકો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વડોદરા શહેરના કાલાઘોડા ખાતે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે ડોક્ટર હેમાંગ જોશી પહોંચ્યા હતા અને હનુમાન દાદાના દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી. ડોક્ટર હેમાંગ જોશીની સાથે મોટી સંખ્યામાં પદાધિકારીઓને સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને ત્યારબાદ પત્રકારોને સંબોધ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નામાંકન ત્યારબાદ હવે ભવ્ય વિજય મેળવ્યો હતો. દાદાના દર્શને આવ્યા છો, મહાઆરતીનું આયોજન કર્યું, દર્શન કરી ધન્યતા અનુભવી. શું કહેશો? જી, ચોક્કસ આ એક ઉર્જાનો સ્ત્રોત રહ્યું છે. પંચમુખી હનુમાન મંદિરે રજવાડાના વખતથી આવતું આ ગાયકવાડી મંદિર અને ખૂબ જ એક શ્રદ્ધાનું સ્થાન લાખો વડોદરાવાસીઓ માટે રહેલું છે. ત્યારે આજે જ્યારે આટલા જંગી પ્રચંડ બહુમતી જીત થઈ છે, ગુજરાતની અંદર 3જા નંબરમાં આપણું કમળ આવ્યું છે અને આપણે ખૂબ જ મજબૂત કમળ દિલ્હી ખાતે મોકલવા જઈ રહ્યા છે. ત્યારે મારા મિત્રો સાથે આજે આરતી કરવાનું મને તક મળી છે અને ખૂબ સુંદર એક અનુભૂતિ થઈ અને ખૂબ સારો એક અનુભવ રહ્યો. મારી સાથે અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને તમામ વડીલ આગેવાનો અને સાથી મિત્રો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને આપના માધ્યમથી વડોદરાના સર્વે પ્રજાજનોને Subscribe now and press the bell icon. Never miss an update.